બરાબર છે. નમસ્તે વિદ્યાર્થી મિત્રો. હવે આપણે યુનિટ 1ના પહેલાં 2 પેરેગ્રાફ જોયા હતા. ફરીવાર જોઈએ છીએ. લોંગ લોંગ અગો અ ઝુલુ હન્ટર વોઝ સિટિંગ અંડર અ ટ્રી. કે ઘણા સમય પહેલાં ઝુલુ હન્ટર, ઝુલુ વાત થઈ હતી કે શિકારી એટલે કે આદિવાસી પ્રજાતિનું નામ છે. એક ઝુલુ શિકારી એ એક ઝાડની નીચે બેઠો હતો. હિઝ નેમ વોઝ એડી. તેનું નામ એડી હતું. હી સો અ લાર્જ હર્ડ ઓફ ડિયર ગ્રાઝિંગ ઇન ધ લશ ગ્રીન મીડો. તેણે હરણના એક મોટા ટોળાને લીલુંછમ ઘાસ છે એ ચરતા જોયું. હી સેડ ટુ હિમસેલ્ફ. પોતાને જ કહ્યું, એટલે કે એકલો જ હતો, બોલતો હતો. ધીસ ડિયર આર રિયલી વન્ડરફુલ. આ હરણ ખૂબ જ અદ્ભુત છે. બટ આઈ હેવ ટુ રન અ લોટ ટુ કેચ વન ઓફ ધેમ. પરંતુ તેમાંથી એકને પકડવા માટે મારે ખૂબ જ દોડવું પડશે. કાન્ટ ધેર બી એન ઇઝી વે ટુ ગેટ વન. એકને મેળવવા માટેની કોઈ સરળ વે એટલે કે માર્ગ કે રસ્તો અથવા રીત ન હોઈ શકે કે એમાંથી એકને સરળતાથી મેળવી શકું. સડનલી he saw a female cheetah crawling silently closer to the grazing animals. સડનલી એટલે કે એકાએક, અચાનક, તેણે એક ફિમેલ ચીતા એટલે કે માતા ચીતાને ગ્રાઝિંગ એનિમલ્સ ચરતા પ્રાણીઓની નજીક શાંતિથી સરકીને જતા જોયું. ક્રાઉલ એટલે કે સરકીને જવું, સાયલેન્ટલી શાંતિથી, અવાજ કર્યા વિના. ક્લોઝર એટલે કે નજીક, વધુ નજીક. Then she leaped and caught a deer. લીપ એટલે કે છલાંગ લગાવી, એનું ભૂતકાળનું રૂપ છે લીપ્ટ. પછી તેણીએ છલાંગ લગાવી અને caught a deer, કેચનું ભૂતકાળ છે caught, અને એક હરણને પકડી લીધું. After some time her 2 young cubs came out of the bush. After some time, થોડા સમય પછી, તેણીના 2 નાના બચ્ચા, કબ્સ એટલે કે બચ્ચા, કેમ આઉટ ઓફ ધ બશ. બશ એટલે કે ઝાડી ઝાખરા, ઝાડી ઝાખરાની બહાર આવ્યા. ધે ઓલ એન્જોય ધેર મીલ. મીલ એટલે કે ભોજન. તેઓ બધાએ પોતાનું ભોજન માણ્યું, એટલે કે ભોજનની મજા લીધી. એડીઝ આઈઝ બ્રાઇટન્ડ. એડીની આંખો ચમકી ઉઠી. ધે સ્પાર્કલ્ડ વિથ એન આઈડિયા. એક યુક્તિ સાથે આંખોમાં ચમકારો થયો. હી એન્વિડ ધ કબ્સ. એન્વી એટલે કે ઈર્ષા થવી. તેને બચ્ચાઓની ઈર્ષા થઈ, ચિત્તાના બચ્ચાઓની ઈર્ષા થઈ. કેન આઈ બી લકી એઝ ધીસ બ્યુટિફુલ કબ્સ. લકી એટલે કે નસીબદાર. શું હું આ સુંદર બચ્ચા જેટલો ભાગ્યશાળી બની શકું કે હોઈ શકું? ધે ગોટ ધેર ફૂડ વિધાઉટ એની એફર્ટ. એફર્ટ એટલે કે પ્રયત્ન, કે તેઓને કોઈ પણ પ્રયત્ન વગર પોતાનું ભોજન મળી ગયું. ગેટનું ભૂતકાળ ગોટ એટલે કે મળવું. કેન આઈ હેવ અ હન્ટર લાઈક ધેર થોટ. લાઈક ધેર મધર હી થોટ. તેણે વિચાર્યું કે શું મારી પાસે પણ તેઓની માતા જેવી કોઈ શિકારી હોઈ શકે? હી ડિસાઇડેડ ટુ કેચ અ યંગ કબ. તેણે એક યંગ એટલે કે નાનું, નાના બચ્ચાને કેચ એટલે કે પકડવાનું નક્કી કર્યું. From his experience, Eddie knew that a cheetah never attacks a man. પોતાના અનુભવમાંથી એડી જાણતો હતો કે ચીતા ક્યારેય માનવ ઉપર હુમલો કરતા નથી. Therefore, it was safe to steal a cub. તેથી બચ્ચાને ચોરવું એ ખૂબ જ સેફ એટલે કે સલામતી ભરેલું હતું. He followed the cheetah family till evening. સાંજ સુધી તેણે ચિત્તા પરિવારનો પીછો કર્યો. ફોલો એટલે કે પીછો કરવો. એટ ધ સનસેટ
ધ મધર ચિત્તા હિડ હર કપ્સ ઇન અ થીક બશ. સૂર્યાસ્ત સમયે માતા ચિત્તાએ પોતાના બચ્ચાને થીક બશ એટલે કે જાડી ઝાખરા, ગાઢ જાડી ઝાખરામાં છુપાવી દીધા. હાઇડનું ભૂતકાળ હિડ. એન્ડ લેફ્ટ ફોર અ સ્ટ્રીમ. સ્ટ્રીમ એટલે કે ઝરણું, અને ઝરણા તરફ જતી રહી. લીવનું ભૂતકાળ લેફ્ટ, જતા રહેવું, છોડી દેવું. ક્વિકલી ઝડપથી. ધ હન્ટર picked up his net and spear and ran into the bush. ઝડપથી આ શિકારીએ પિક એટલે કે ઉપાડી લેવું, લઈ લેવું, પોતાની જાળી, નેટ એટલે કે જાળી, અને સ્પિયર એટલે કે ભાલો, પોતાની જાળી અને ભાલો છે એ ઉપાડ્યો અને જાડી ઝાખરામાં દોડી ગયો. He saw 2 tiny cubs. ટાઈની એટલે કે નાના, ખૂબ જ નાના, કે તેણે આ ખૂબ જ નાના 2 બચ્ચા જોયા. સીનું ભૂતકાળ છે સો એટલે કે જોવું. They looked at him with their bright eyes. કે આ બચ્ચાએ, તે એમની માટે વપરાણું છે કે આ બચ્ચાએ તેની તરફ પોતાની તેજસ્વી આંખો વડે જોયું. આ બચ્ચાએ પોતાની તેજસ્વી આંખો વડે એડીની સામે જોયું. They were too young to run away. ભાગી જવા માટે, રન અવે એટલે કે ભાગી જવું, એ ખૂબ જ નાના હતા, એટલે કે એટલા બધા નાના હતા કે ભાગી શકે નહીં. એડી threw the net over them. એડીએ તેમની ઉપર નેટ એટલે કે જાળી ફેંકી. થ્રોનું ભૂતકાળ છે threw. એન્ડ ધ cubs were caught. અને આ બચ્ચા પકડાઈ ગયા. He needed only 1 cub. નીડ એટલે કે જરૂર હોવી. એને માત્ર એક જ બચ્ચાની જરૂર હતી. But he thought. પરંતુ તેણે વિચાર્યું. It is always better to have 2 slaves instead of 1. સ્લેવ્સ એટલે કે ગુલામો, કે એકની બદલે, ઇન્સ્ટીડ ઓફ એટલે કે ને બદલે, એકની બદલે 2 ગુલામ હોય એ તો હંમેશા સારું છે, એટલે કે એકની બદલે 2 બચ્ચા પકડાઈ જાય તો એ સારું જ છે. He dragged them with him. ડ્રેગ એટલે કે ઢસડવું, તે પોતાની સાથે એને ઢસડીને લઈ ગયો. એન્ડ hid them under a big basket. અને એક મોટી ટોપલી નીચે તેમને છુપાવી દીધા. The mother cheetah returned after a while. થોડા સમય પછી માતા ચિત્તા પાછી આવી. રિટર્ન એટલે કે પાછા આવવું. She did not find her cubs. તેણીએ પોતાના બચ્ચાને જોયા નહીં, અથવા તેણીને પોતાના બચ્ચા જડ્યા નહીં. She looked all around. તેણીએ આસપાસ બધે જ જોયું. First of all she became angry. સૌ પ્રથમ તો તેણી ગુસ્સે થઈ ગઈ. And jumped wildly. અને ખૂબ હિંસક રીતે છલાંગ લગાવી. She sniffed all around. સ્નાઇફ એટલે સૂંઘવું, હવામાં સૂંઘવું, કે આસપાસ બધે જ સૂંઘી જોયું. But alas. પરંતુ દુર્ભાગ્યવશ she could not find her dear babies. તેણીને પોતાના વાલા બચ્ચા મળ્યા નહીં. તેણી પોતાના વાલા બચ્ચાને શોધી શકી નહીં. At last. અંતે. She became sad. તેણી ઉદાસ થઈ ગઈ. And started crying. અને રડવાનું શરૂ કરી દીધું. She cried and cried for the whole night till the next evening. ક્રાઇડ એટલે કે રડવું, કે આખી રાત, બીજા દિવસની સાંજ પડી ત્યાં સુધી રડ્યા કર્યું. She cried and cried until her tears made dark stains down her cheeks. Stains એટલે કે ધબ્બા, ડાઘા. cheeks એટલે કે ગાલ. જ્યાં સુધી તેણીના ગાલ ઉપર કાળા ધબ્બા ન પડ્યા ત્યાં સુધી તેણી રડ્યા જ કરી. She was still weeping. સ્ટીલ હજુ સુધી તેણી રડી રહી હતી. ચાલુ ભૂતકાળનું વાક્ય છે. At night the mother cheetah cried so loudly that she was heard by a wise man living in the village. રાત્રે માતા ચિત્તા એટલું મોટેથી રડી કે ગામમાં રહેતા એક
વાઇઝ મેન એટલે કે સમજદાર વ્યક્તિ દ્વારા તેણીનો અવાજ સાંભળવામાં આવ્યો. પેસિવનું વાક્ય છે. ધ ઓલ્ડ મેન અન્ડરસ્ટુડ, વૃદ્ધ વ્યક્તિ સમજી ગયો. અન્ડરસ્ટેન્ડનો ભૂતકાળ અન્ડરસ્ટુડ. વોટ હેડ હેપન, શું બન્યું હતું. He immediately took his strong club and came out of his hut. Immediately, તરત જ, તાત્કાલિક, તેણે પોતાની સ્ટ્રોંગ ક્લબ, મજબૂત લાકડી લીધી. ટેક એટલે લેવું એનું ભૂતકાળ ટૂંક. એન્ડ કેમ આઉટ ઓફ હિઝ હટ, કમ આઉટ એટલે બહાર આવવું એનું ભૂતકાળ કેમ આઉટ, અને પોતાની ઝૂંપડીમાંથી બહાર આવ્યો. ધીસ ઓલ્ડ મેન, આ ઘરડો વ્યક્તિ, શાનો, એનું નામ છે શાનો, વોઝ વેરી વાઇઝ, એ ખૂબ જ સમજદાર હતો. હી લવડ એનિમલ્સ એન્ડ ન્યૂ ઓલ અબાઉટ ધેમ, તે પ્રાણીઓને ખૂબ ચાહતો અથવા તેને પ્રાણીઓ ખૂબ ગમતા. એન્ડ ન્યૂ ઓલ અબાઉટ ધેમ, અને એમના વિશે બધું જ જાણતો. નો એટલે જાણવું, ભૂતકાળ ન્યૂ. વેન શાનો ફાઉન્ડ આઉટ એટલે ખબર પડવી, શોધી કાઢવું, એનું ભૂતકાળ ફાઉન્ડ આઉટ. જ્યારે શાનોને ખબર પડી અથવા જ્યારે શાનોએ શોધી કાઢ્યું. શું? હિડન કપ્સ, છુપાવેલા બચ્ચા છે એને શોધી કાઢ્યા. હી ન્યૂ, તે જાણી ગયો. ધેટ ઇટ વોઝ એડીઝ વિક્ડ આઈડિયા, કે તે એડીનો દુષ્ટ વિચાર હોવો જોઈએ, કે તે એડીનો જ દુષ્ટ વિચાર હતો. હી ગોટ એંગ્રી વિથ એડી, તેને એડી પર ગુસ્સો આવ્યો. હી રશ્ડ ટુ ધ હટ, તે ઝૂંપડી તરફ દોડી ગયો. એન્ડ શાઉટેડ, અને બૂમો પાડી. આઈ હેટ યુ એડી, એડી હું તને ધિક્કારું છું, અથવા એડી હું તને નફરત કરું છું. એવરીબડી ઓફ અવર ટ્રાઇબ વિલ હેટ યુ, આપણી પ્રજાતિના, આપણી ટોળકીના દરેક વ્યક્તિ તને ધિક્કારશે. બિકોઝ યુ આર લેઝી એન્ડ વિક્ડ ટુ, કારણ કે તું આળસુ અને દુષ્ટ પણ છો. લેઝી એટલે આળસુ, વિક્ડ એટલે દુષ્ટ. વી નો ધેટ અ હન્ટર મસ્ટ હન્ટ વિથ હિઝ ઓવન સ્ટ્રેન્થ એન્ડ સ્કિલ. વી નો, આપણે જાણીએ છીએ કે એક શિકારીએ પોતાની શક્તિ અને આવડતથી જ શિકાર કરવો જ જોઈએ. બટ યુ આર અ લેઝી હન્ટર, પરંતુ તું એક આળસુ શિકારી છો. યુ આર અ થીફ, યુ આર અ લેઝી હન્ટર, તું એક આળસુ શિકારી છો. યુ આર અ થીફ, તું એક ચોર છો. યુ હેવ બ્રોકન ધ રૂલ્સ ઓફ અવર ટ્રાઇબ, તે આપણી પ્રજાતિના નિયમો છે એને તોડ્યા છે. બ્રેક એટલે તોડવું, એનું ભૂતકૃદંત બ્રોકન છે. યુ હેવ બ્રોટ ડિસઓનર ટુ ધ હોલ ટ્રાઇબ, તે આપણી આખી જ પ્રજાતિ, હોલ એટલે આખી, સમગ્ર પ્રજાતિને ડિસઓનર અપમાન પહોંચાડ્યું છે, અથવા તે આપણી આખી પ્રજાતિ માટે અપમાન લાવ્યું છે. બ્રિંગનું ભૂતકૃદંત બ્રોટ. ઓલ ધ મેમ્બર્સ ઓફ ધ હન્ટર ટ્રાઇબ ગોટ ટુગેધર, ગેટ ટુગેધર એટલે ભેગા થવું, એનું ભૂતકાળ ગોટ ટુગેધર, કે શિકારી પ્રજાતિના બધા જ શિકારીઓ, બધા જ સભ્યો ભેગા થયા. ધે ડિસાઇડેડ ટુ ડ્રાઈવ અવે એડી ફ્રોમ ધેર વિલેજ ફોર એવર, તેમણે પોતાના ગામમાંથી ફોરએવર હંમેશા માટે એડીને, ડ્રાઈવ અવે એટલે કે કાઢી મૂકવાનું નક્કી કર્યું. શાનો ટુક ધ કબ્સ ઓન હિઝ શોલ્ડર્સ, શાનોએ બચ્ચાને પોતાના શોલ્ડર્સ, ખભા ઉપર લીધા. એન્ડ રિટર્ન્ડ ધેમ ટુ ધેર મધર, અને તેમને પોતાની માતાને પાછા આપી દીધા, એટલે કે બચ્ચાને પોતાની માતા પાસે પાછા મોકલી દીધા. He saw that long weeping of the mother cheetah had stained her face forever. Stain એટલે કે ધાબા પડી જવા. લોંગ વીપિંગ લાંબુ રડવું, કે માતા ચિત્તાના લાંબા રડવાને કારણે તેણીના ચહેરા પર હંમેશા માટે ધબ્બા પડી ગયા હતા. હવે પાઠના યુનિટના એક ભાગરૂપે તમને ચિત્તા વિશે કેટલીક હકીકતો આપેલી છે, કે ફેક્ટ્સ અબાઉટ ચિત્તા વિશેની હકીકતો. હાઇટ, એની ઊંચાઈ લગભગ જે સામાન્ય રીતે જોવા મળે છે એવી હકીકતો આપી છે. 100 સેન્ટીમીટર. વેઇટ, વજન 65 કિલોગ્રામ હોય છે સામાન્ય રીતે. વેઇટ એટ બર્થ,
જન્મ સમયનું વજન 300 ગ્રામ. એજ ઓફ મેચ્યોરિટી, પરિપક્વતા, મેચ્યોરિટી એટલે પરિપક્વતાની ઉંમર 2 years, 2 વર્ષે. આઈડેન્ટિફિકેશન, ઓળખાણ, ખબર કેમ પડે કે આ ચિત્તા છે? તો ચિત્તા હેઝ લાઇટર બોડી, ચિત્તાનું શરીર લાઇટ એટલે કે પાતળું હોય છે. એન્ડ ઇટ્સ લેગ્સ આર લોંગર ધેન ધ લેપર્ડ, લેપર્ડ એટલે કે દીપડો, અને દીપડાના પગ કરતાં ચિત્તાના પગ લાંબા હોય છે. ઇટ હેઝ આઇસોલેટેડ બ્લેક સ્પોટ્સ whereas the leopard has clusters of spots. કે ચિત્તા છે એના શરીર ઉપર આઇસોલેટેડ એટલે કે છૂટા બ્લેક સ્પોટ્સ, કાળા ધબ્બા હોય છે. જ્યારે દીપડો હોય એટલે કે લેપર્ડ, દીપડો છે એના શરીર ઉપર ક્લસ્ટર એટલે કે ઝુમખા હોય છે કાળા ધબ્બાના. હેબિટેટ, રહેવાસી, ક્યાં રહે છે? ચિત્તા યુઝ્યુઅલી લીવ ઇન ઓપન ફોરેસ્ટ, યુઝ્યુઅલી સામાન્ય રીતે ચિત્તા ખુલ્લા જંગલોમાં રહે છે. પ્રેઝન્ટલી ધે આર ફાઉન્ડ મેઇનલી ઇન આફ્રિકા, કે હાલના સમયમાં મુખ્યત્વે આફ્રિકાના જંગલોમાં, આફ્રિકામાં ચિત્તા જોવા મળે છે. વી હેડ લોટ ઓફ ચિત્તા ઇન ઇન્ડિયા, હેડ હતા, ભારતમાં ઘણા બધા ચિત્તા હતા, ભૂતકાળની વાત છે. બટ ધ લાસ્ટ વન વોઝ શોટ પેસિવ બાય હન્ટર્સ અરાઉન્ડ 1950. ભારતની વાત કરી છે કે 1950ના વર્ષની આસપાસ શિકારીઓ દ્વારા જે છેલ્લા ચિત્તા હતા એને મારી નાખવામાં આવ્યો ભારતમાં. હેબિટ્સ, એની ટેવો. ઇટ ઇઝ ધ ફાસ્ટેસ્ટ એનિમલ ઓન ધ અર્થ, પૃથ્વી પરનું સૌથી ઝડપી પ્રાણી છે. ઇટ્સ ટોપ સ્પીડ કેન બી અરાઉન્ડ 100 km/h. એની મહત્તમ ઝડપ 1 કલાકમાં 100 કિલોમીટરની છે. બટ ઇટ કેન મેન્ટેન ધી સ્પીડ ઓનલી ફોર અ વેરી શોર્ટ ડિસ્ટન્સ, કે ફક્ત ટૂંકા અંતર માટે જ તે આ ઝડપ છે એ જાળવી શકે છે. સમટાઇમ્સ ઇટ કેન ટેક અ લીપ એઝ લોંગ એઝ 15 મીટર. લીપ એટલે છલાંગ લગાવવી, કેટલીક વાર 15 મીટર જેટલી લાંબી છલાંગ લગાવી શકે છે. ઇટ ક્રીપ સાયલેન્ટલી બિહાઇન્ડ ધ પ્રે, PREY, પ્રે એટલે શિકાર, પોતાના શિકારની પાછળ ખૂબ શાંતિથી સરકીને જાય છે, અવાજ કર્યા વિના. એન્ડ ધેન લીપ્સ અપ ટુ કેચ ઇટ, અને પછી તેને પકડવા માટે છલાંગ લગાવે છે. ઇટ ડઝ નોટ પ્રિઝર્વ ઇટ્સ પ્રે, પોતાના શિકારનો સંગ્રહ કરતા નથી. ધીસ સમટાઇમ્સ કોઝિસ ડેથ ઓફ કબ્સ એન્ડ યંગ ચિત્તા, તેના લીધે બચ્ચા અને કેટલીક વાર નાના ચિત્તાનું મૃત્યુ થાય છે, કારણ કે પોતાનો શિકાર, ખોરાક છે એનો સંગ્રહ કરતા નથી, ફક્ત ભૂખ લાગે ત્યારે શિકાર છે એ કરીને એને ખાય છે. એના લીધે ક્યારેક શિકાર ન મળવાથી એમના મૃત્યુ થાય છે. ઇટ ઇઝ અ સોલિટરી ક્રીચર, એકલવાયુ પ્રાણી છે. ક્રીચર એટલે કે પ્રાણી અથવા કે જીવ, અને સોલિટરી એટલે કે એકલું. ઇટ ડઝ નોટ લીવ ઇન અ ગ્રુપ, સમૂહમાં રહેતું નથી. ઓર હર્ડ કે ટોળામાં રહેતું નથી. ઇટ્સ ફેમિલી સેપરેટ્સ એઝ સૂન એઝ ધ કબ્સ આર મેચ્યોર, જેવા બચ્ચા મોટા થાય, પરિપક્વ થાય કે એનો પરિવાર છૂટો પડે છે. સેપરેટ એટલે કે છૂટા પડવું. ડાયટ, હવે એમનું ભોજન કે ખોરાક. મીડિયમ સાઇઝડ બગ્સ આર ઇટ્સ મેઇન ફૂડ, કે મધ્યમ કદના હરણ હોય કે મધ્યમ કદના પ્રાણીના બચ્ચા છે એ એમનો મુખ્ય ખોરાક છે. બગ્સ એટલે સામાન્ય રીતે હરણની વાત છે. ઇટ ઓલ્સો કેચીસ હેર્સ એન્ડ લાર્જ બર્ડ, કે આ ઉપરાંત સસલા અને મોટા પક્ષીઓ હોય એને પણ પકડે છે. કબ્સ, એના બચ્ચા વિશે આપ્યું છે ચિત્તાના. ધ ફિમેલ ગીવ બર્થ ટુ 2 to 4 cubs એટ અ ટાઈમ, એક સમયે 2 થી 4 બચ્ચાને જન્મ આપે છે. ધે આર વેરી બ્યુટીફુલ વિથ લોંગ સિલ્વર ગ્રે ફર, કે ભૂખરા રંગની, સિલ્વર એટલે કે રૂપેરી રૂવાટી સાથે ખૂબ જ સુંદર લાગે છે. ધ મધર કોલ્સ ધેમ બાય ગિવિંગ હાઈ પીચડ વિસલ લાઇક અ બર્ડ, કે માતા છે એ પક્ષીની જેમ ખૂબ મોટી, વિસલ એટલે આમ સિસોટી, પરંતુ અહીં અવાજની વાત છે, કે પક્ષી જેવા ઊંચા અવાજમાં બોલાવે છે, એવો અવાજ કરીને માતા પોતાના બચ્ચાને બોલાવે છે. હવે પાઠમાં એટલે કે યુનિટમાં જે ગ્લોસરી મહત્ત્વના જે સ્પેલિંગ આપ્યા છે, સાથે એના સમાનાર્થી શબ્દ અંગ્રેજીમાં આપેલા છે અથવા તો ફ્રેઝ તરીકે આપ્યા હશે, એ દરેક યુનિટના છે એ વાંચીને પાકા કરવાના છે, કારણ કે એ સિમિલર વર્ડ્સ જે તમારે પ્રશ્ન છે એમાં પૂછાઈ શકે છે. અને આ સાથે યુનિટ 1 પૂરું થાય છે.